ચિઠ્ઠી બનાવી છે મેં અને હું બે ચિઠ્ઠી ખોલીશ એટલે જે છે એના ભાગમાં આવે એવું કરું ને. હા તે સંકેત ધાર સંકેત યશ. મને એવું લાગે છે અમારે પેલું ગર્લ બોય થવાનું છે. પાયલ ડિમ્પલ. સેજલ ફોર્માલિટી છે આ તો ને ધ્વનિ. પણ હા હવે જમવાનું બનાવવાનું છે. આ જમવાનું બનાવવાની કુકરી શો નહીં કુકરી કોમ્પિટિશન છે. અને જે કેવું કરવાનું કઈ ગેસ વગર કરવાનું છે. ઘરેથી પોતાના ઘરેથી થોડું થોડું લઈને આનું બનાવવાનું અહીંયા. એવું નહીં પણ જેમ કે બાફેલા ચણા જોઈએ છે. હા તો એ તો ઘરેથી તો વાફા કરે ને, પણ ગેસ પણ અહીંયા ગેસ યુઝ નહીં થાય. ગેસ વગર બાફવાના. અહીંયા તો ગેસ યુઝ ના થાય ને. તો ઘરેથી ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિક છે તો બી નહીં. Many months later. અને હવે શરૂ થઈ રહ્યો છે જમાવટનું કુકરી શો. અમારી કુકિંગ કોમ્પિટિશન. કોણ જીતશે ઉભા રહો. હાય સંકેત. હેલો, કોણ છો ટીમમાં? હું પાર્થના ભાવિક. આ જુઓ. હા હું અને હિતેનભાઈ. હાય યશ. હેલો, હું અને હિતેનભાઈ ટીમમાં છીએ, જીતવા માટે તૈયાર છે. હિતેનભાઈ જીતવાની કેટલી આશા છે તમને? 110%. कैसा लगा मेरा मजाक? હાય પાયલ. કોણ છો? હું અને ડિમ્પલબેન છીએ. જીતવાની કેટલી આશા? સેજલ કેમ મોડા આવી કોમ્પિટિશનમાં? જીતવાની કેટલી આશા? 100%. ચૂંટણી જેવું છે. બધા જ કહેશે હવે જીતીશું. અમારા જજ પણ આવ્યા છે. વન ઓફ ધી જજ. પણ અમે તો એક સીટ વિનર જ કરી દીધી. એકાદ એમની ટીમમાં જ તો હવે અમારી કુકિંગ કોમ્પિટિશન શરૂ થાય છે. બધા શું બનાવે છે પછી કહીશું તમને. બાય બાય. નાના નાના શેફ અમારા. ઝઘડો 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 શું છે? કંઈક ખુલી રહ્યું છે, કંઈક ખુલી રહ્યું છે. સાફ કર્યું આખું ટેબલ. ઓ આ તો જો ગયો ચાન્સ તો બધાનો. સૌથી સોલિડ ટીમ છે આ. ટિક 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 વન. તમે શું બરફ ખવડાવવાના છે? યસ. બીજું નહીં લઈ ગયા. ઓ શું લાવ્યું? સ્પૂન જોઈએ છે. હા લે ને. આ શું છે? દહીં. મલાઈ મલાઈ છે. ઓ કંઈક સરસ બની રહ્યું છે. કશુંક ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. આ શું છે? આ ચોકલેટ. નો 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 હમણાં નહીં. હમણાં બનાવી ચોકલેટ નાખું. સિરપ છે. નાઇસ. વેરી નાઇસ. તો સારું નહીં? તમે લોકેશન સારું પકડ્યું છે બનાવવાનું. બધા અહીંયા આવતા હતા. અહીંયા ઓફિસ બંધ કરી દીધી. ચણા કંઈક હેલ્ધી બનાવી રહ્યા છે એવું લાગે છે. આ બાસ્કેટ પરથી એવું લાગે છે કે બાસ્કેટ ચાટ, ગ્રીન ચટણી. આ હા હા હા. 3 days later.
અચ્છા આ ટીમ નું નામ શું છે? ટીમ બ્રિલિયન્ટ. મેં પાડ્યા છે. ટીમ કિન્ડલ. ચાલો આપણે ટીમ નોટોરિયસ. ઓહ હા મૂકી દે મૂકી દે આ ટીમ આવી ગઈ બીજી. ટીમ રોક બોયઝ. Yep. ઓકે ટીમ કિન્ડલ માં કોણ કરે છે? પાયલબેન. ઓકે શું બનાવ્યું છે આ? ટેંગી ટાકોસ બનાવ્યા છે મેક્સિકન અને મિન્ટ મસાલા છાશ. ઓહ અચ્છા એટલે પુદીનો નાખ્યો છે આમાં. અને આ શેની સાથે ખાવાના છે? આ ચટણી સાથે પણ ખાઈ શકો એમને પણ અંદર તો ફિલિંગ છે એટલે ફિલિંગ છે જ. ઓકે અને આ વેફર એક્સ્ટ્રા આ બધું મૂકી છે. extra. બાલાજી વાળી. ના વાલાજી વાળી નથી. ઓકે અને નેક્સ્ટ ટીમ આવશે પ્રેઝન્ટેશન માટે સેજલ. ટીમ બ્રિલિયન્ટ એમનું પહેલેથી જ નામ આપેલું છે અને તમે તમારી કઈ ટફ આઈટમ કોમ્પિટિશન આ બંને અમારું છે અને આ ઇન્સ્ટન્ટ રસમલાઈ છે. ઓહ સાંભળો બધા. ઇન્સ્ટન્ટ રસમલાઈ આ ઇન્સ્ટન્ટ રસમલાઈ છે અને આ ખાખરા ટોપિંગ છે. ખાખરા ટોપિંગ. હા ઓકે અને શું કર્યું છે આમાં તમે? આમાં અમે બ્રેડનો યુઝ કર્યો છે, ડ્રાય ફ્રૂટ્સ યુઝ કર્યો છે અને ચેરી યુઝ કરી છે અને પ્રોપર ડીપ બનાવ્યું છે અને આમાં અમે મેયોનીઝ વાળું એક પ્રોપર સેલેડ બનાવીને પછી ટોપિંગ કર્યું છે. ઓકે આ ટીમ કઈ છે? સરસ લાગે છે. ટીમ નોટોરિયસ. એક જ મિનિટ એમાંથી બે ચેરી કોણ લઈ ગયું ઓકે હવે કેળું પણ કાઢી દે. લઈ ગયું આ પ્રોટીન સલાડ છે ઓકે પ્રોટીન સેલેડ છે. હા ઓકે ઓકે આની અંદર પનીર છે ચણા છે કેપ્સિકમ છે કોર્ન છે ડુંગળી છે ટામેટા છે અને સિઝનિંગ છે ઓકે બસ આટલું છે આમાં આ છે બાસ્કેટ ચાટ આની અંદર આ બધું છે આમાં same છે. પણ એ થોડું યુનિક છે. અને unique બધું અંદર અલગ cheese છે ચટણી છે સેવ છે એક્સ્ટ્રા છે આ કોણે બનાવ્યું છે? હે મેં જાતે જ મને બહારથી નથી બોલાવ્યો પ્રોફેશનલ છે આ શું છે? આ વોટરમેલન કેન્ડી કેન્ડી ઠંડી એક ફૂલ પાડી જશે. ઠંડી ઠંડી. છે ડાવા સમારીને સ્ટિક લગાવી દીધી છે. એટલે એટલું ઈઝી નથી જેટલું તમે બોલ્યા એટલે એમાં મસાલો બસાલો જેને જે રીતે નાખીને ખાવું એ રીતે ખાય. અને આ શું છે? આ બિસ્કિટ આઈસ્ક્રીમ છે અચ્છા ઓકે આમાં છે આ બિસ્કિટ બહારથી ફોરેનમાં મળે અહીંયા નથી હતા અને ઇન્ડિયામાં 4-5 લોકો જ આ વસ્તુ બનાવે છે અચ્છા ઓકે ઠીક છે બરાબર. ટેસ્ટ તો કરો તો ઓકે ઓકે હવે ચાલો, પછી ચાલો. કરીશું ટેસ્ટ પછી કરીશું. આખી વાત આખી હશે. ના એટલે જ કહું છું. હવે આવે છે રોક બોયઝ. આવો અમે બનાના કેન્ડી બનાવી છે બનાના કેન્ડી. જેમાં આપણે યોગ્ય આહાર માટે કેળા ઘી પછી મધ એ ખાતા તો એ બેઝ અમે કેન્ડી બનાવી છે ઠંડી છે આ ચોકલેટ સાથેનું મિક્સચર છે આમાં ઘી અને મધ અને ડ્રાયફ્રૂટ્સ ઘી મધ અને ડ્રાયફ્રૂટ સામા છે ને આ ચોકલેટ છે. ચોકલેટ અને એની ઉપર સ્પ્રિંકલ એટલે કેળા સમારી સ્ટિક નાખી દીધી છે. સેમ ટુ સેમ. એટલું ઈઝી નથી એટલું જ આ creative છે. ઓકે હવે આપણે જોઈશું નામ બડે દર્શન છોટે કે પછી નામ જેટલું ટેસ્ટી છે. શરૂઆત કરીશ. આઈ જસ્ટ લવ સ્પાઇસી ફૂડ એટલે
એક આઇટમ કઈ સિલેક્શન એનું કર્યું છે એને ટેસ્ટ, બીજો હતો ક્રિએટિવિટી, કેટલી ક્રિએટિવિટી છે આ પગ બંધ કરી, ત્રીજો હતો હેલ્ધી કેટલું છે, અને ચોથું હતું પ્રેઝન્ટેશન, જેમાં ઓલમોસ્ટ લોકોએ કોઈ ધ્યાન જ ના આપ્યું, મતલબ આમ બહુ ખરાબ રીતે પ્રેઝન્ટ કર્યું. ખેર એમાંથી 2 જજના માર્ક્સ છે, અને પછી ફાઇનલી એવું લાગ્યું કાં તો કંઈક બહુ ક્લોઝ જઈ રહ્યું છે, એટલે પછી આપણે પબ્લિક ઓપિનિયન એટલે 4 ટીમમાંથી એક એકના માર્ક્સ લેવડાવ્યા. એમાં ક્લોઝ જ ગયું છે કદાચ, મેં ટોટલ નથી કર્યું. પહેલી જે ટીમ છે નોટોરિયસમાં છે સંકેત, પાર્થ, ભાવિક. બીજી ટીમ પેલી માર્ક્સ કહી દો પહેલાના, ટોટલ કરજો. મેં આપ્યા છે એમને 35 40માંથી, એમાંથી સંકેતે કૃપાએ આપ્યા છે 32 આઉટ ઓફ 40, અને એ બી કહી દો કૃપાના 32 હાઈએસ્ટ છે 40માંથી, એટલે 10. શેના આપે એ પણ બાયફર્કેટ કરું. આઇટમના ટેસ્ટમાં મેં પૂરા આપ્યા છે 10માંથી 10. ક્રિએટિવિટીના 8 છે, હેલ્થના 9 છે, ને પ્રેઝન્ટેશનના 8 છે. તો ધેટ્સ વાય દે આર 35. પ્રેઝન્ટેશનમાં એમને હાઈએસ્ટ મળ્યા છે, બાકીના બધા પોઈન્ટમાં બીજા લોકો આગળ છે. તો અને પબ્લિકના વોટ એમને મળ્યા છે 33. સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ હવે આવે છે કે પબ્લિકના પોઈન્ટમાં ટાઈ થઈ જતી, પણ એમણે પોતાને 10 ના આપ્યા, અને ટીમ બ્રિલિયન્ટે પોતાને 10 આપ્યા. દરેક વ્યક્તિએ પોતાને પૂરેપૂરા હાઈએસ્ટ જ આપવાના, કોઈ ઓછા નહીં આપવાના. હા, આપણું કામ ખબર હોય ને. તો છતાં પણ એટલે આમાં જબરદસ્ત ટાઈ પડતી, પણ પબ્લિકમાં ટીમ બ્રિલિયન્ટને મળ્યા 34. ટાઈ ના થઈ એને કારણે એમણે પૂરેપૂરો એક પોઈન્ટ વધારે આપ્યો. બાકી જેટલા લોકો એ લોકો પોતાના મતથી જીત્યા તમે. જીત્યા નથી હજી. મતલબ કેલ્ક્યુલેશન ખબર કર્યું નથી મેં. આમ તો 1 મિનિટ પહેલાના માર્ક્સ તો મને 35 32 ને 33 કેટલા થાય? 100. પબ્લિક ઓપિનિયનમાં 40માંથી 34 ટીમ બ્રિલિયન્ટ હાઈએસ્ટ છે. મેં આપ્યા છે 34, અને 1 માર્ક જે ઘટ્યો છે ધેટ ઇઝ ઇન પ્રેઝન્ટેશન. હેલ્થમાં 2 ઓછા છે, પણ સામે ક્રિએટિવિટી અને ટેસ્ટમાં 10માંથી 10 પૂરેપૂરા. અને કૃપાબેનને બી સેમ એવું છે, અમને બી 32 આપ્યા છે. 32, 34 અને 34 તો 100 થઈ ગયો. આમાં ગઠબંધન સરકાર. હા સંકેતભાઈ, તમે મેં પાયલને મતલબ મારા પાયલનું 40માંથી ટોટલ થયું છે 28. પબ્લિકનું ટોટલ થી થયું છે 28. કૃપાનું ટોટલ થયું છે 30. રાજમાં ઓછા નાખવાના તમે જે ટેસ્ટ કર્યો, પણ સારા છે. પણ આના બહુ જ પેલા છાશ બી સારી હતી, એટલે એટલા મળ્યા છે. એટલે 28, 30 ને 28 કેટલા? 20 અને 28 86 સીટો પર. કેટલું પેલા પોતે અંડર કોન્ફિડન્ટ છે જોજો તમે. મેં એમને આપ્યા છે 27. એમાં હેલ્થમાં એમને 10માંથી 10 આપ્યા છે. મેં પણ એમને હેલ્થમાં 10માંથી 10 આપ્યા છે. એ લોકો એટલા અંડર કોન્ફિડન્ટ હતા ઇવન પોતાના પ્રેઝન્ટેશનમાં અને બધી રીતે. એમના સાવ માર્ક્સ કપાઈ ગયા. અને સૌથી ખરાબ એ થયું કે એમણે મતલબ એમને જે માર્ક્સ મળ્યા છે ટીમમાંથી 5, 5, 5 ને 4, તો દેટ મીન્સ એમણે પોતાને 5 થી વધારે નથી આપ્યા 10માંથી. જ્યારે અમે એમને બેટર આપ્યા છે તો ટોટલ થઈ છે 19. તો 19, 27 ને 28 કેટલા થાય?
74 સીટો તોય બધા પાછા હવે પ્રોબ્લેમ પાછો એમને જ આવે છે. ફરી બનાવીશું ભાઈ. આમાં તો શું થાય 4-5 લોકોમાં ડિવાઈડ કરવાનો પૈસા ખર્ચો એ ગણો ના હા માર તો બોલ લેવાઈ ગઈ છે. એટલે આમાં રિઝલ્ટ બહુ સિરિયસ આવ્યા છે. એમાં એક પણ એમાં બે વસ્તુ છે. મારો એક માર્ક્સ ઘટી જતો તો આ લોકો જીતી જતા, અને કાં તો તમે પોતાના 10 માં 10 આપતા તો જીતી જતા. ઇટ મીન્સ ધેટ્સ અ ક્લોઝ ફાઇટ. એટલે હવે આ શું કરીએ આને? ના, કોઈ અફસોસ ના, નથી. it's okay. એટલે હવે એવું નહીં, પણ આ ચિઠ્ઠી ઉછાળી છે પ્રાઇઝ માટે. આટલી મહેનત કરી. પ્રાઇઝ માટે બંને ચિઠ્ઠી નહીં, નંબર 5 તો થઈ ગયા બંને, ના, પણ ના. પ્રાઇઝ માં કોણ આપવાનું? બધાને 200 રૂપિયા યસ, આપવાના. અમે ડિવાઈડ કરી લઈશું. હા, it's okay. ચલો તો કેવો લાગ્યો અમારો કુકરી શો? બીજું દર્શકોએ ટેસ્ટ નથી કર્યો, પણ તમને લુકમાં કઈ આઈટમ વધારે ગમી છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો. થેન્ક યુ. નમસ્કાર. 1 2 3 4 5. આ બહુ દિવસ આ 500 રૂપિયા તમારી ટીમના. અભિનંદન. આને બંનેના. ના, નથી. અને આ 500 રૂપિયા તમારી ટીમના. એક માંથી કાઢતા નહીં, છૂટા કરાઈને 50. સંકેત અહીંયા. માસ્ટર શેફ એવોર્ડ. અભિનંદન. બહુ જ મહેનત કરી. બહુ જ મહેનત કરી. બધાને હેરાન કરવાની. ચલો સરસ. ચલો બધા ખુશ છો ભાઈ? કૃપાબેન કેવું લાગ્યું? બહુ મજા આવી, તમે બહુ સારું કર્યું. ઓકે.